વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સાથે જ કહી શકાય કે વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વાપી, વલસાડ અને ધરમપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો બીજી તરફ તિથલ દરિયા કિનારે પણ વરસાદ વરસ્યો। તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ, જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે। વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। વહેલી સવાર વલસાડ જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો જોઈ શકો છો। આ વલસાડ તિથલ દરિયા કિનારાના દ્રશ્યો છે। વલસાડના તિથલના દરિયા કિનારે વહેલી સવારથી જ વરસાદ બિરાજમાન થયો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ સહિત વાપી વિસ્તારની અંદર ક્યાંક છૂટક છવાયો વરસાદ છે તો ક્યાંક જોવા જાય તો વાદળછાયું વાતાવરણ છે। વલસાડ જિલ્લાની અંદર કેરીનો પાક મહત્વનો છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસતા વરસાદની અંદર હાલ જોવા જાય તો લોકોને ગરમીમાંથી એકદમ આંશિક રીતે હાલ તો છુટકારો મળ્યો છે, પરંતુ જિલ્લાની અંદર વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર કેરીના મહત્વ એવા પાકની અંદર ખેડૂતોના ચિંતામાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।